નિષ્કુળાનંદ સ્વામી કૃત નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત પુરુષોત્તમ પ્રકાશ 14મું પ્રકરણ નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં મહારાજના ચરણનો ખૂબ જ મહિમા વર્ણવ્યો છે. સ્વયં શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં ચરણનો મહિમા વર્ણવતા ભગવાન પંચાળાના 7મા વચનામૃતમાં બોલે છે કે ભગવાનના એકાંતિક સાધુના વચનની વિશે વિશ્વાસ રાખીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના ચરણ કમળને ભજે છે ત્યારે એની માયિક દ્રષ્ટિ મટી જાય છે. પછી એની એ જે ભગવાનની મનુષ્ય મૂર્તિ છે તેને પરમ ચૈતન્ય સચ્ચિત આનંદમય જાણે છે. આવી રીતે મહારાજ પંચાળાના 7મા વચનામૃતમાં બોલ્યા છે. પછી શ્રીજી મહારાજ અંત્યનું 7મું વચનામૃત એમાં બોલે છે કે જેમ વજ્રની પૃથ્વી હોય એમાં વજ્રની ખીલ્લી ચોડી હોય, કોઈ રીતે ઉખડે નહીં તેમ દરેક ભક્તજને પોતાના મનને ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડી દેવું. એના પછી મહારાજ અંત્યના 12મા વચનામૃતમાં કહે છે સંસારમાંથી નિસ્પૃહ થઈને ભગવાનના ચરણ કમળમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું તો એને કલ્યાણના માર્ગમાં ક્યારેય કોઈ વિઘ્ન નહીં થાય. એટલું જ નહીં, મહારાજ એમ પણ કહે છે કે આ વાર્તા છે ને કરામત જેવી છે. અને શ્રીજી મહારાજ જે અતિશય જ્યારે રાજી થયા હોય, જ્યારે ભગવાન ખૂબ પ્રસન્ન થઈ ગયા હોય અને મોજમાં આવી ગયા હોય તો દરેક ભક્તોને છાતીમાં પોતાના ચરણારવિંદ આપતા હતા. જેમ કે લોહિયાનું બીજું વચનામૃત શ્રીજી મહારાજ કહે છે જેને સુરવીરનું અંગ હોય એ અમારા પગને અડી પગનો સ્પર્શ કરો. એટલે હરિભક્તોએ ભગવાનના ચરણ કમળનો સ્પર્શ કરી અને છાતીમાં ચરણારવિંદ લીધા એમ નથી, લીધા. હા, લોહિયાનું બીજું વચનામૃત. મધ્યનું 35મું વચનામૃત મહારાજ કહે છે જેને અમે કહ્યું એવી રીતે વર્તવાનો નિયમ લીધો હોય ને એ અમારા પગે અડીને સમ ખાઓ. એટલે હરિભક્તોએ ભગવાનના ચરણ કમળનો સ્પર્શ કર્યો છે અને એમ કહે છે કે હે મહારાજ તમે જેમ કહ્યું છે એમ જ અમે વર્તશું. અને અંત્યનું પેલું વચનામૃત શ્રીજી મહારાજ શિક્ષાપત્રીનો મહિમા કહે છે કે અમારી આપેલી જે શિક્ષાપત્રી એનો નિરંતર પાઠ કરવો. જેને વાંચતા ના આવડતું હોય એને શ્રવણ કરવું, ને શ્રવણ કરવાનો યોગ ના આવે તો શિક્ષાપત્રીની પૂજા કરવી, ને આ 3માંથી એકેય ન થઈ શકે તો ઉપવાસ કરવો. આજે અમારી આજ્ઞાને પાળશે એના ઉપર અમે રાજી રહેશું. એટલે હરિભક્તોએ નિયમ લીધો કે હે મહારાજ તમે જેમ કહેશો એમ જ કહો છો એમ જ અમે કરીશું. એટલે શ્રીજી મહારાજે રાજી થઈને દરેક હરિભક્તના સત્સંગીના છાતીમાં ચરણારવિંદ આપ્યા છે. આવું વચનામૃતમાં લખ્યું છે. હવે જ્યારે જેમ ક્યાંય હરિભક્તો પાસે સેવા કરાવવી હોય, જેમ કે ધોલેરાનું મંદિર બનતું હતું ત્યારે ધોલેરામાં મહારાજે એક સભા બોલાવી છે. સભામાં શ્રીજી મહારાજ બોલે છે મદન મોહનજી મહારાજનું મંદિર બને છે. એમાં જે હરિભક્તોને ચૂનાના ગાડા, જેમ કે કોઈ 20 ગાડા, કોઈ 15 ગાડા, કોઈ 10 ગાડા પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે આપશે તો એને હું છાતીમાં ચરણારવિંદ આપીશ. આવું બોલ્યા એટલે દાદા ખાચર સભામાં ઊભા થઈને મહારાજને કહે છે કે મહારાજ મારા તરફથી 20 ગાડા લખો. એટલે મહારાજે દાદા ખાચર ઊભા થયા એની છાતીમાં ચરણારવિંદ આપ્યા છે. પછી સભામાં સુરા ખાચર ઊભા થયા છે. સુરા ખાચર કહે છે કે મહારાજ મારા તરફથી 10 ગાડા લખો. એટલે મહારાજે એને પણ છાતીમાં ચરણારવિંદ આપ્યા છે. ત્યારે એ જ સમયે બોરુ ગામના 2 વણિક એટલે કે વાણિયા ભાઈઓ બેઠા હતા. એ ઊભા થઈ અને 2 ભાઈઓએ મહારાજના ચરણારવિંદને છાતીમાં લીધા પણ લખાવ્યું કાંઈ નહીં. શ્રીજી મહારાજ કહે છે કે છાતીમાં ચરણારવિંદ લઈ ગયા અને લખાવતા તો કાંઈ નથી. ભગવાન એમ કહે છે કે બોલતા તો કાંઈ નથી. એટલે 2 ભાઈઓ બોલ્યા કે અમારા 2 ભાઈઓ વચ્ચે 1 ગાડું લખો.
એટલે શ્રીજી મહારાજ કે છે કે આને તો દેવની સેવામાં વટાવો ખાધો, આ ભગવાન બોલ્યા છો. પછી એક વખત મહારાજ લોહિયા પધાર્યા છે, સુરા ખાચરના દરબારમાં ઉતર્યા છે. સુરા ખાચરના પત્ની શાંતિબા સવારે વહેલા ઉઠી અને દહીંનું વલોણું કરે છે. એટલે એને ગોળીમાં દહીં ભર્યું અને એમના જે દાસી હતા ને એ બેનને પાણી લાવવા માટે કીધું. એટલે એ બેન પાણી લાવ્યા. એની વચ્ચે મહારાજ ઓસરીમાં પોઢ્યા હતા ને તો જાગી ગયા. બેન હજી પાણી લઈને આવ્યા નહોતા. એટલે મહારાજ શાંતિબાને પૂછે છે કે કેમ તમે દહીંનું વલોણું કરતા નથી? તો કે અમારા બેન છે ને જે દાસી છે એ પાણી લેવા ગયા છે. એટલે મહારાજ કહે છે કે અમે આવીએ વલોણું કરવા. તો શાંતિબા કે આવો, તમારે તો અમે પૂર્વે અવતારની પ્રેક્ટિસ છે જ, ટેવ છે જ, એટલે આવો. એટલે ભગવાન આવ્યા છે. પછી પાણી નાખીને વલોણું કર્યું. પછી શાંતિબાએ ભગવાનને માખણ ને મિશ્રી જમાડ્યું છે. ભગવાનને વલોણું કરવા મળ્યું એટલે ખૂબ પ્રસન્ન થઈ ગયા, બહુ રાજી થઈ ગયા. પ્રસન્ન થયેલા ભગવાનને શાંતિબા કહે છે કે મહારાજ, મારી પાસે પૂજા કરવા માટે એકેય ચરણારવિંદની જોડ નથી, તો મને એક ચરણારવિંદ પાડી આપશો તો હું રંગ તૈયાર કરું. મહારાજ કે હા લાવો. એટલે એની પાસે ત્યાં એક રજાઈ હતી. એ રજાઈમાં મહારાજે એક નહીં પણ 40 ચરણારવિંદ પાડી આપ્યા. અને એ રજાઈનું દર્શન આપણે લગભગ જે લોહિયા નાગડકામાં છે, તો નાગડકા ગયા હશું તો દર્શન આપણે કરી આવ્યા છીએ. આવી રીતે ખૂબ જ પ્રસન્ન થયેલા ભગવાન હરિભક્તોને કોઈ વસ્ત્ર ઉપર કે આવી રીતે કોઈ રજાઈ ઉપર ચરણારવિંદ પાડી આપતા હતા ને. આપણે લગભગ જ્યાં જ્યાં મોટા ધામ છે ને ત્યાં ચરણારવિંદના દર્શન થાય છે. આપણે આપણા મંદિરમાં 6 જોડ છે, જોજો ત્યાં સુખસયાની ઉપર. એટલે એ સાક્ષાત ભગવાનના પાડેલા ચરણારવિંદ છે. એટલે આટલો બધો ચરણનો મહિમા છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ચરણનો મહિમા લખ્યું છે. જેણે જોયા ચરણ રૂપાળા રે, સોળે ચિહ્ન સહિત શોભાળા રે, પગ જમણે અંગૂઠે રે કરે, જોઈ મીટે તે મેં સોન મેસ રે. જેણે જોયા ચરણ રૂપાળા રે, સોળે ચિહ્ન સહિત શોભાળા રે. શોભાળા એટલે શોભાયુક્ત, શોભાયુક્ત એને કહેવાય શોભાળા. સોળે ચિહ્ન સહિત એવું જેણે ચરણનું દર્શન કર્યું છે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. એ આગળ કહેશે. તો ભગવાનના ચરણનો મહિમા ખૂબ જ છે. જે હરિ પોતાના આશ્રિતોનું જન્મ મરણ રૂપી ભયને ભગવાનના ચરણ છે ને એ ટાળી દેશે. આ નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે. પણ જે હરિસ્મૃતિ છે એમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે, અંબુજ અરુણ વરણ બેચરણ નાથ નિરખ્યા છે, હરિભક્તો ના ભય હરણ નાથ નિરખ્યા છે. અંબુજ અરુણ વર્ણ બે ચરણ. અંબુજ એટલે કમળ. કમળ છે ને વ્હાઈટ કલરના હોય, પર્પલ કલરના હોય અને રાણી જેવા એવા કલરના હોય. તો ભગવાનના ચરણ છે ને અલતા જેવા લાલ હતા. એટલે ને અંબુજ, પાણીમાં જન્મે, અંબુ એટલે પાણી ને જ એટલે જન્મે, પાણીમાં જન્મે એટલે કમળ. એટલે લાલ કમળ જેવા ભગવાનના ચરણના તળિયા હતા. એટલે અંબુજ અરુણ. અને ઉગતા સૂર્ય છે ને એ પણ લાલ હોય. એટલે અરુણ એટલે સૂર્ય. એટલે નિષ્કુળાનંદ સ્વામી એવી રીતે લખ્યું છે, અંબુજ અરુણ વર્ણ બે ચરણ. વર્ણ એટલે કલર અથવા રંગ. હરિભક્તોના ભય હરણ. હરિભક્તોના ભય હરણ. કયો ભય હરે છે? જન્મ અને મરણનો ભય હરી દે છે. કેવી રીતે? તો નિત્યાનંદ સ્વામીના ગ્રંથમાં એ લખે છે કે ખાલી ભગવાનના ખાલી ચરણ, માત્ર ચરણ જુએ ને તો એમાં સમ અને દમ આ બે સદગુણો આવે છે. સમ અને દમ. તો સમ ને દમનો અર્થ શું? તો સમ એટલે મનનો નિગ્રહ અને દમ એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ. નિગ્રહ એટલે સમજો ને, નિગ્રહ.
મન વશ થાય છે અને ઇન્દ્રિયો પણ વશ થઈ જાય છે. ખાલી ચરણ જોવે તો, એટલો બધો ચરણનો પ્રતાપ છે. ઉપરનો ભાગ આખો ચરણ જોઈ લે. સમ અને દમ આ બે સદગુણો આવે છે, અને જે એની ઇન્દ્રિયોની ચંચળતા છે ને એ ટળી જાય છે. હવે આપણા જીવનમાં સમદમ હોવા જરૂરી છે. જો સમ નથી તો આખું આપણું મન છે ને એ જેવા તેવા ઘાટ ઘડ્યા જ કરશે. અને પદ્મ પુરાણની અંદર વ્યાસ ભગવાન લખે છે, જેને પોતાના મન ઉપર મનને વશ કરી લીધું છે અને ઇન્દ્રિયોને વશ કરી લીધી છે ને, એ મોટો યોગી છે. મોટામાં મોટો યોગી એને જ કીધો છે. ગમે એ આશ્રમમાં રહ્યો હોય પણ મનને ઇન્દ્રિયોને વશ કરી છે તો એ મોટો યોગી છે. અને મહારાજ પણ વચનામૃતમાં બોલે છે કે જનક રાજા રાજ્યમાં હતા પણ મન તો મોટા યોગી જેવું હતું. તેનો અર્થ શું? હા, મોટા યોગી જેવું. એટલે એ બોલી શકે છે, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહતી કિંચના. આ મારી મિથિલા નગરી બળી જાય છે, એમાં મારું કંઈ બળતું નથી. મારા અડધા શરીરને ચંદન ચર્ચે ને અડધું શરીર તલવારથી કાપે કે બાળે તો એનું મને કોઈ હર્ષ શોક નહીં આવું થાય. આપણે કોઈ સારી ચંપલ પહેરી આવ્યા હોય ને તો એમાં જીવ પડ્યો હોય કે કોઈક ઉપાડી જશે તો આ તો આખી મિથિલા નગરી બળે તોય મારું કાંઈ બળતું નથી. હું ક્યારે થવાય? કારણ કે મન મોટા યોગી જેવું હતું. એટલા નિષ્પૃહ રહી શકતા હતા. આપણે 4 જણની ઘરમાં જવાબદારી છે તોય આપણે જેને આપણે એમ કહીએ ને કે કેટલા ટેન્શનમાં રહેતા હોય. આ તો આખું રાજ્ય સંભાળતા હતા તોય મોટા યોગી જેવું મન, એમ કે છે. તો આપણે જો સમ ને દમ ને ઇન્દ્રિયોનું દમન એ પણ જરૂરી છે. અને જો અતિશય જેની ઇન્દ્રિયો ચંચળ છે ને એ આલોકમાં ને પરલોકમાં દુઃખી થાય છે. જો અંત્યનું 38મું વચનામૃત એમાં શ્રીજી મહારાજ કહે છે કે રસને વિશે જીવવાની આસક્તિ, સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના, દ્રવ્યાદિકનો લોભ, 6 વાના હોય ને એ આલોકમાં ને પરલોકમાં ક્યારેય સુખી થતો નથી. બહુ ખાવાના શોખીન હોય ન હોય સુખી, કારણ કે હાથમાં રસોડું હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ રસોડું ન હોય તો દુઃખી થઈ જાય ને. આજે આ બનાવજે ને આ બનાવજે ને એમ કે બરાબર થાય નહીં. એટલે આપણા જીવનમાં સમ અને દમ હોવા જરૂરી છે. હવે આટલું બધું ચરણનું શા માટે? તો એક અંગૂઠાની તાકાત આપણે જોઈએ તો જમણે અંગૂઠે નખમાય નાથ નિરખ્યા છે, શોભે ઉર્ધ્વ એક ત્યાય નાથ નિરખ્યા છે. જેમ નિષ્કુળાનંદ સ્વામી આમાં લખ્યું, જેણે જોયા ચરણ રૂપાળા રે, સોળે ચિહ્ન સહિત શોભાડા રે, પગ જમણે અંગૂઠે રેખ રે, જોઈ મીટે તે મેસો ને મેસ રે. એમાં એમ બોલે છે, આમાં એમ કે છે જમણે અંગૂઠે નખમાય નાથ નિરખ્યા છે, શોભે ઉર્ધ્વ એક ત્યાય નાથ નિરખ્યા છે. બેવું પાવલિયા પુનીત નાથ નિરખ્યા છે, ચોટે આંગળીઓ જોઈ ચિત નાથ નિરખ્યા છે. હવે આ જે ભગવાનના ચરણમાં 16 ચિહ્નો હતા કે 52 ચિહ્ન ને 63 તિલ એમ છે ને, એ તો એ સ્વતઃ સિદ્ધ પ્રગટ થયા ત્યારથી છે. પણ જ્યાં જમણે અંગૂઠે નખમાં જે ઉર્ધ્વરેખાનું ચિહ્ન છે, આમાં જોઈ મીટે તે મેસો ને મેસ રે, જમણે અંગૂઠે એમ કહે છે ને. તો એ અંગૂઠામાં જે ચિહ્ન છે એ ક્યાંથી આવ્યું? તો વચનામૃતમાં મહારાજ બોલે છે કે બલિરાજા પાસેથી 3 પગલા પૃથ્વી, કૃષ્ણાર્પણ કરાવ્યા પછી ભગવાન વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. એટલે પાતાળથી લઈને સ્વર્ગલોક સુધીનું એક પગલું કર્યું છે. પાતાળથી સ્વર્ગથી એક પગલું, બીજું પગલું 7 સ્વર્ગને વેંદીને અંડકટાહ ફોડ્યું. એમ આવે છે ને
હા, સાત સ્વર્ગને વેંદીને અંડ કટા પડ્યું. એટલે બીજું પગલું ભગવાને મૂક્યું ને તે સત્યલોકમાં બ્રહ્માજીનું જે જળનું કમંડલું હતું ને એમાં પડ્યું છે. હા હા, કમંડલુમાં. એટલે બ્રહ્માજીએ ઈ જે ચરણ સ્પર્શ લેલું જળ હતું ને પછી ત્યાંથી જો આજે પાણીનું વાસણ ભરેલું હોય ને એમાં આપણે એકદમ આપણું વજન જાય ને પગ એટલે પાણી છલકાય ને એટલે છલકાયેલું પાણી હેમકૂટ પર્વત ઉપર પડ્યું છે. હા, અને આ પદ્મ પુરાણમાં લખ્યું છે. અને હેમકૂટ પર્વતથી શિવજીની જટામાં આવ્યું. શિવજીની જટામાં સ્થિર થઈ ગયું ને પછી એને સગર રાજાના જે ભગીરથ રાજા એ તપ કરીને લઈ આવ્યા છે. એવી રીતે આવ્યું છે એ જળ. આલોકમાં ગંગોત્રી ગંગા ઉપર જોઈએ ત્યાં તપ કરે છે. એ પૂતળા છે ત્યાં ગંગોત્રી જઈ આવ્યા હશે એને ખબર હશે. તો એવી રીતે એ જળ આવ્યું છે એટલે પવિત્ર છે. આપણે એમ સાંભળ્યું છે કે એને ગમે એટલું ફ્રીજ વગર રાખીએ ને તો એ પાણીમાં પોરા નથી થતા, કેમ કે સ્વર્ગમાંથી આવેલું જળ છે. એટલે આવી રીતે પદ્મપુરાણમાં આ કથા છે. પછી આગળ પછી બ્રહ્માજીએ ભગવાનના ચરણનું અભિષેક કરીને પૂજન કર્યું ને આજે જે મોટા પુરુષો હશે, મોટા સંત હશે ને જે વ્યક્તિ પગે લાગતી હશે ને એને પોતાનું માથું એના પગને અડાડે. જોયું છે આવું? હા, એટલે ઈ બ્રહ્માજી પોતાનું મસ્તક ભગવાનના અંગૂઠાને અડાડે છે. એટલે ભાલમાં જે ચિહ્ન હતું ને તિલકનું એમાં થયું છે. હા, એટલે આ જમણે અંગૂઠે હા, એવી રીતે એમાં ઉર્ધ્વરેખનું ચિહ્ન આવ્યું છે. જેણે જોયા ચરણ રૂપાળા રે, સોળે ચિહ્ન સહિત શોભાળા રે, પગ જમોણે અંગૂઠે રેખ રે, જોઈ મીટે તે મેસોન મેસ રે. એટલે ભગવાનનો અંગૂઠો કેટલો ઐશ્વર્યશાળી પ્રતાપી છે એ તમને ખબર જ છે. કે જ્યારે ભગવાન છપૈયામાં હતા, નાના હતા, ત્યારે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને કહે છે કે ભક્તિ માતા રામ પ્રતાપભાઈને કહે છે કે ભાઈ, તરગામથી ભવાની દીન જનકરામ આદિ મહેમાનો આવ્યા છે. એ મહેમાનો કેટલાક દિવસથી મોતી તરવાડીને ત્યાં સુવાસીની બાઈના બે નિંદિરાબાઈ એને પરણાવ્યા છે ને એને ત્યાં જમે છે. તો મહેમાનોને તમે આપણા ઘરે બોલાવો, આપણે એ જમાડીએ. બરાબર છે? કાલે એ ચરિત્ર કોક બોલ્યું હતું. હા હા, મહેમાનોને આપણે જમાડીએ. એટલે રામ પ્રતાપભાઈ ભક્તિ માતાના કહેવાથી મહેમાનોને પોતાને ઘેર લઈ આવ્યા છે. પછી જમીને સંધ્યા સમય થયો છે એટલે સુવાસીની ભાભી ઘરમાં દીવા કરે છે. પછી આરતી પ્રગટાવી એટલે ધર્મદેવ રામ પ્રતાપભાઈ ને ઘનશ્યામ મહારાજ આરતી ઉતારે છે. ત્યારે ભગવાનના જમણા ચરણના અંગૂઠામાંથી તેજ નીકળ્યું છે. એટલું તેજ નીકળ્યું કે અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને કહે છે કે હે રામશરણજી, આરતીની જ્યોતનું જે તેજ હતું ને એ ઝાંખું પડી ગયું છે. પછી બધાએ આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલું બધું તેજ ક્યાંથી? પછી ખબર પડી કે આ ઘનશ્યામ મહારાજના જમણા ચરણના અંગૂઠામાંથી તેજ નીકળ્યું છે. આ તો ભગવાન જ્યારે સાવ 3 વર્ષના હતા ને ત્યારની વાત છે. આટલો મહાપ્રતાપી ભગવાનનો અંગૂઠો છે. પછી બીજો પ્રસંગ, ઘનશ્યામ મહારાજના મામા મોતી તિવારી, એ મોતી તિવારી એ ભેટિયા ગામના તળાવમાં કમોદ વાવી હતી. ડાંગરની કમોદ છે, કૃષ્ણા કમોદ વાવી હતી. એ વરસાદ ખૂબ જ વરસ્યો 1 મહિના સુધી. એટલે એમાં પાણી હોવું જરૂરી છે, એનાથી વિશેષ પાણી ભરાઈ ગયું. મોતી તરવાડી ચિંતા કરવા લાગ્યા કે આ વખતે તો મારી બધી જ ડાંગર સડી જશે. એક વખત મોતી તરવાડી ઘનશ્યામ મહારાજ ને ધર્મદેવ ઈ બાજુ આવ્યા છે. ત્યાં મવડાના વૃક્ષ નીચે ઊભા છે. એટલે ઓચિંતાનું ધર્મદાદાને યાદ આવ્યું. એ ધર્મદાદા મોતી તરવાડીને કહે છે કે તમે કહેતા હતા ને કે મારી ડાંગર સડી ગઈ છે, તો ક્યાં વાવી છે બતાવો ને. એટલે તેડી ગયા કે જો અહીંયા ડાંગર વાવી છે. એટલે ધર્મદાદા બોલે છે કે આટલા બધા પાણીમાં ડાંગરની અપેક્ષા રખાય નહીં, એ તો સડી જ જાય, આવું કીધું. એટલે ઘનશ્યામ મહારાજ કહે છે કે
કદાચ ડાંગર ન થાય એમ કયો છો તો થાય તો એમાં મારી કેટલી, હા અમને કેટલી આપશો? એટલે મોતી તરવાડી કહે છે બધી તમારી જ છે, તમને બધી આપી પણ ન થાય, આમાં અપેક્ષા રખાય ની સડી જ જાય. એટલે ઘનશ્યામ મહારાજે શું કર્યું કે તળાવની વચ્ચોવચ્ચ જઈ જમણા ચરણનો અંગૂઠો એકદમ દબાવ્યો, એટલે પૃથ્વી સુધી ઊભો ચીરો થઈ ગયો. એટલે બધું પાણી ઉતરી ગયું નીચે. નીચે ઉતરી ગયું ને એટલે જળજંતુ જે માછલા અને મગર ઝીણા ઝીણા જીવો છે એ પાણી વગર તરફડવા લાગ્યા. એટલે ધર્મદાદાને દયા આવી. ઘનશ્યામ મહારાજે પોતાના પિતાનો સંકલ્પ અંતર્યામીપણે જાણી લીધો. એટલે સ્વર્ગના રાજા ઇન્દ્રએ પ્રેરેલા વિમાન આવ્યા છે. વિમાનમાં એ બધા જીવો ચતુર્ભુજ ધારી ઘનશ્યામ મહારાજને નમસ્કાર કરી ને સ્વર્ગમાં ગયા છે. આ અંગૂઠાનો પ્રતાપ છે. બાળ ચરિત્રનું ત્રીજું, અંગૂઠાનો પ્રતાપનું ત્રીજું ચરિત્ર. ધર્મદાદા ઘનશ્યામ મહારાજને રામ પ્રતાપને સાથે લઈ જઈને નારાયણ સરોવરમાં સ્નાન કરવા ગયા છે. તમે દ્રષ્ટિ ઉપર લઈ આવજો આ ચિત્ર, ધ્યાન કરજો. હા, નારાયણ સરોવરમાં ઘનશ્યામ મહારાજ ને રામ પ્રતાપને સાથે લઈ અને ધર્મદાદા સ્નાન કરવા ગયા છે. પાણી બહુ ઓછું હતું એટલે કેટલાક જીવો છે એ તરફડીને મરી જતા હતા. ધર્મદાદાનો સંકલ્પ અંતર્યામીપણે શું ધર્મદાદાને સંકલ્પ થયો કે હજી તો વરસાદને તો ઘણી વાર છે, આ કેટલા બધા જીવો મરી જાય છે. એટલે પોતાના પિતાનો સંકલ્પ અંતર્યામીપણે જાણીને એ ભગવાન નારાયણ સરોવરમાં જઈને પોતાના જમણા ચરણનો અંગૂઠો દબાવ્યો. એટલે પાતાળ ગંગા પ્રગટ થયા છે. પાતાળમાંથી ગંગાજી આવ્યા. ઘનશ્યામ મહારાજ કહે છે કે હે પિતા, તમને દયા આવતી હતી ને એ તમારો આ સંકલ્પ અમે અંતર્યામીપણે જાણીને પાતાળમાંથી ગંગાજી લઈ આવ્યા છીએ. હવે આ જે ધોધ વે છે ને એ પાતાળ ગંગાનો છે, તો ક્યાં સુધી આ પાણીને રાખવું છે? ધર્મદાદા કહે છે કે 3 ધનુષ જેવા પાણી ભરાય ને ત્યાં સુધી રાખજો, પછી ભલે બંધ થઈ જાય. એટલે એટલું પાણી ભરાણું. પછી જે પાતાળ ગંગામાંથી આવતો હતો ધોધી બંધ થઈ ગયો છે. આ 3 ચરિત્રો તો ભગવાને બાળપણમાં કર્યા છે. આ બધા અંગૂઠાના ચરિત્રો છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જમણે અંગૂઠે નખમાય શોભે ઉર્ધ્વ રેખે ક્યાંય, બેઉ પાવલિયા પુનીત. પુનીતનો અર્થ થાય છે પરમ પવિત્ર. 2 ચરણ અતિશય પવિત્ર છે. કોઈ પણ ભક્તજન ભગવાન પાસે જાય ને તો ભગવાન પાસે એમ જ માગે કે મારી મનની વૃત્તિ તમારા ચરણમાં રહે, અથવા મારું મનરૂપી ભમરો તમારા ચરણરૂપી પુષ્પમાં ગુંજારવ કરે ને એવું મારા ઉપર કૃપા કરજો. અને ઓ જે બાળચરિત્રનો 21મો અધ્યાય છે ને, હરિદાસ બાવા કાલે તમે બોલ્યા હતા, હા, એ બાળ મિત્રોએ વેણીરામે બધા પુષ્પની ઓળખાણ કરાવી કે આ કમળ, આ કેતકીનું પુષ્પ છે, આ કેવડો છે, અને આ છે એ ઓલું ભગવાને શું બાજુબંધ તોરાની ટોપી પહેરાવ્યું હતું ને, આ કદમ, આ કદમનું વૃક્ષ છે. પછી ભગવાન કે છે પેલા આપણે કેવડાના પુષ્પ લઈએ ને પછી કદમના લેશું. પછી ઘનશ્યામ મહારાજના મિત્રોએ ભેગા થઈ કદંબના ફૂલની બાજુબંધ તોરા અને ટોપી એ બનાવીને ભગવાનને પહેરાવી છે. ભગવાન ખૂબ જ શોભવા લાગ્યા. અને ત્યાં હરિદાસ નામના બાવા છે ને એ પર્ણકુટીમાં બેઠા બેઠા રામાયણની કથા વાંચતા હતા. એણે દર્શન કર્યું ને બીજા એક બાવાજી આવ્યા, એણે દર્શન કરીને એની વૃત્તિ છે ને ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ છે. એટલે માંગ્યું છે કે મારું મનરૂપી ભમરો છે ને તમારા ચરણરૂપી પુષ્પમાં ગુંજારવ કરે, એમાં રે, સ્થિર થાય એવી મારા ઉપર કૃપા કરજો. શ્રીજી મહારાજ, નિત્યાનંદ સ્વામી અને સુખમુનિ આ ત્રણેય ગઢપુરમાં લાડુબાના ઓરડાની પાછળ એક ઓરડો છે, એમાં સત્સંગી જીવન શાસ્ત્ર સંબંધી વાર્તાઓના ખરડા તૈયાર કરતા હતા. તો આ 3 ખરડા તૈયાર થયા એ મોડી રાત્રિ થઈ ગઈ. શ્રીજી મહારાજ બોલે છે કે આ 3 ખરડામાંથી એક ખરડો સારો થયો નથી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે હે મહારાજ, સવારે બીજા નવા ખરડા તૈયાર કરશું. પછી શ્રીજી મહારાજે કીધું કે નિત્યાનંદ સ્વામી હવે તમે પોઢી જાઓ.
મહારાજની આજ્ઞા થઈ એટલે નિત્યાનંદ સ્વામી પોઢી ગયા અને સુકમુનિ હજી ખરડા તૈયાર કરતા હતા. આવી રીતે મોડી રાતે કરતા કરતા જે દીવો પ્રજ્વલિત હતો એમાંથી દિવેલ ખલાસ થઈ ગયું એટલે સુકમુનિ દિવેલ લેવા માટે જાય છે. શ્રીજી મહારાજે પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો કહે છે કે ઘોડિયામાં દિવેલ ખલાસ થઈ ગયું છે ને લેવા જાઉં છું. મહારાજે પૂછ્યું કે તમારે દિવેલની જરૂર છે કે પ્રકાશની જરૂર છે? ત્યારે સુકમુનિએ કહ્યું કે મહારાજ મારે તો પ્રકાશની જરૂર છે. એટલે મહારાજે પોતાના જમણા ચરણના અંગૂઠામાંથી તેજ પ્રગટ કર્યું અને એ તેજમાં સુકમુનિએ જે ખરડો લખતા હતા એ ખરડો પૂરો કર્યો. શ્રી ઘનશ્યામ મહારાજની